નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામિનેશન એટલે કે સીજીએલ નું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે ભરતીનું નોટિફિકેશન છે તે એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। દર વર્ષની જેમ વર્ષ 2026 માટે પણ અહીં એસએસસી દ્વારા સીજીએલ નું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવેલું છે। કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામિનેશન નું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। તો મિત્રો, આ પરીક્ષા એટલા માટે લેવામાં આવી છે કે કેન્દ્ર સરકારના જે અલગ અલગ જે વિભાગો છે તેમાં મિત્રો જે અલગ અલગ પોસ્ટ પર જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે અહીં મિત્રો એક કમ્બાઇન્ડ પરીક્ષાનું આયોજન છે તે કરવામાં આવતું હોય છે। હવે આ જે ભરતી છે તેમાં જો તમારે મિત્રો અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 21/5/2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 21/5/2026 થી લઈ અને 22/6/2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। મિત્રો, અહીં અરજી છે તે જે એસએસસી ની ઓફિશિયલ વેબસાઇટ છે ssc.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 22/6/2026 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। એ પરીક્ષા ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। 23/6/2026 સુધીમાં તમારે અહીં પરીક્ષા ફી ભરી દેવાની રહેશે। પરીક્ષા ફી પણ જે એસએસસી ની ઓફિશિયલ વેબસાઇટ છે ssc.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈને તમારે પરીક્ષા ફી ભરવાની રહેશે। હવે મિત્રો, ફોર્મ ભરતી વખતે જો કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને તમે તેમાં સુધારો કરવા માંગતા હોય તો તમે પેમેન્ટ કરી અને તમે તમારા ફોર્મમાં સુધારો કરી શકશો। પહેલી વખત જો ફોર્મમાં સુધારો કરવો હોય તો ₹200 તમારે ભરવાના રહેશે। બીજી વખત જો ફોર્મમાં સુધારો કરવો હોય તો ₹500 ભરી અને તમે તમારા ફોર્મમાં સુધારો કરી શકશો। આ જે ફોર્મમાં સુધારો છે તે મિત્રો 29/6/2026 થી લઈ અને 1/7/2026 સુધી તમે કરી શકશો। અહીં મિત્રો અલગ અલગ પરીક્ષા લેવામાં આવશે અને બંને પરીક્ષા છે તે ઓનલાઈન કોમ્પ્યુટર બેઝ જ લેવામાં આવશે। પહેલી પરીક્ષા છે તે અંદાજે ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર 2026 માં લેવામાં આવશે, જ્યારે બીજી જે પરીક્ષા છે તે ડિસેમ્બર 2026 માં લેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો મિત્રો અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ પગાર ધોરણ છે તે લાગુ પડશે, કે જેમાં મિત્રો ગ્રુપ બી ની જે આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસરની પોસ્ટ છે, આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ ઓફિસરની પોસ્ટ છે, તો આ ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 8 મુજબ પગાર આપવામાં આવશે। એટલે કે ₹47,600 થી લઈ 1,51,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। અને તે પોસ્ટ માટે ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ। તે સિવાય ગ્રુપ બી ની જે આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની જે પોસ્ટ છે, ત્યાર પછી ઇન્સ્પેક્ટર ઓફ ઇન્કમ ટેક્સ ની પોસ્ટ છે, ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે, તે સિવાય મિત્રો અહીં જે આસિસ્ટન્ટ એન્ફોર્સમેન્ટ ઓફિસરની જે પોસ્ટ છે, સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે, તો તે પોસ્ટ માટે ઉમેદવારોને પગાર છે તે પે મેટ્રિક લેવલ 7 મુજબ આપવામાં આવશે। એટલે કે ₹44,900 થી લઈ 1,42,400 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે। અને તે પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ સુધીની હોવી જોઈએ। અમુક પોસ્ટમાં 18 થી 30 વર્ષની ચાલશે, પરંતુ અમુક પોસ્ટમાં 20 થી 30 વર્ષની ઉંમર છે તે હોવી જોઈએ। વાત કરીએ મિત્રો આગળ, તો અહીં જે આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની પોસ્ટ છે, એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટની પોસ્ટ છે, રિસર્ચ આસિસ્ટન્ટ છે, ડિવિઝનલ એકાઉન્ટન્ટની પોસ્ટ છે, સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે, સબ ઇન્સ્પેક્ટર જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસરની પોસ્ટ છે, જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસરની પોસ્ટ છે, સ્ટેટિસ્ટિકલ ઇન્વેસ્ટિગેટર ગ્રેડ 2 ની પોસ્ટ છે, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટની પોસ્ટ છે, સેક્શન હેડની પોસ્ટ છે। તો આ તમામ જે ગ્રુપ બી ની પોસ્ટ છે તે પોસ્ટ માટે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 6 મુજબ પગાર આપવામાં આવશે। એટલે કે ₹35,400 થી લઈ 1,12,400 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। તે પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ। વાત કરીએ મિત્રો આગળ, તો અહીં જે ઓડિટરની પોસ્ટ છે, ત્યાર પછી એકાઉન્ટન્ટની પોસ્ટ છે, એકાઉન્ટન્ટ જુનિયર એકાઉન્ટન્ટની જે પોસ્ટ છે, તો આ પોસ્ટ માટે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 5 મુજબ પગાર આપવામાં આવશે। અહીં ઉમેદવારોને ₹29,200 થી લઈ 92,300 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે। અને આ જે પોસ્ટ છે તે ગ્રુપ સી ની પોસ્ટ રહેશે। તેના માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષની હોવી જોઈએ। તે સિવાય બાકી જે તમામ જે ગ્રુપ સી ની જે પોસ્ટ છે
તો તે પોસ્ટ માટે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 4 મુજબ પગાર છે તે આપવામાં આવશે. ₹25,500 થી લઈ 81,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર મળવાપાત્ર થશે અને તેના માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષની હોવી જોઈએ. પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને તમામ પોસ્ટ માટે ઉમેદવારને ઉંમરમાં છૂટછાટ છે તે આપવામાં આવશે. જેમ કે એસસી અને એસટી કેટેગરીના જે તમામ ઉમેદવાર છે તેને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે. ઓબીસી વર્ગના ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ છે તે આપવામાં આવશે. દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ છે તે મળવાપાત્ર થશે. માજી સૈનિક છે તો તેને જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ. તો કે ઉમેદવારોએ 1/8/2026 સુધીમાં કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી બેચલર ડિગ્રી એટલે કે સ્નાતકની ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. જે ઉમેદવારોએ સ્નાતકની ડિગ્રી પાસ કરેલ છે અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ છે તો તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે. ચર્ચા કરી લઈએ અરજી ફી વિશે એટલે કે એપ્લિકેશન ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે. તો અહીં મિત્રો એસસી કેટેગરીના જે તમામ ઉમેદવાર છે, એસટી કેટેગરીના તમામ ઉમેદવાર છે, તમામ વર્ગની જે મહિલા ઉમેદવાર છે, શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે, ત્યાર પછી માજી સૈનિક છે, તો આ તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેતી નથી. તે સિવાય સામાન્ય વર્ગ છે, ઓબીસી વર્ગ છે અને ઈડબ્લ્યુએસ વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી ભરવાની રહેશે. અરજી ફી તરીકે ₹100 છે તે ભરવાના રહેશે. અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો. 23/6/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફી છે તે ભરી શકશો. ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે અલગ અલગ બે સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. બંને પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની જ રહેશે. બંને પરીક્ષા ઓનલાઈન કોમ્પ્યુટર બેઝ લેવામાં આવશે કે જેમાં સૌથી પહેલી જે પરીક્ષા લેવામાં આવશે તેમાં મિત્રો કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 2 માર્ક એટલે કે 200 માર્કનું કુલ પેપર રહેશે. પેપર લખવા માટે તમને 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે. હવે તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં રીડિંગ સંબંધિત 25 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 50 માર્ક રહેશે. જીકે સંબંધિત 25 પ્રશ્ન પૂછવામાં આવશે તેમના પણ 50 માર્ક રહેશે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ સંબંધિત 25 દાખલાઓ પૂછવામાં આવશે કે જેમના 50 માર્ક રહેશે અને ઇંગ્લિશ ગ્રામર સંબંધિત 25 પ્રશ્ન પૂછવામાં આવશે તેમના પણ 50 માર્ક રહેશે. આવી રીતે અલગ અલગ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 2 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે. હવે મિત્રો અહીં જે ઇંગ્લિશ ગ્રામરના જે પ્રશ્ન છે તે ઇંગ્લિશ ભાષામાં જ પૂછવામાં આવશે. તે સિવાય બાકી જે તમામ પ્રશ્ન છે તે મિત્રો ઇંગ્લિશ અને હિન્દી બંને લેંગ્વેજમાં પૂછવામાં આવશે. આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો તો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 2 માર્ક મળેલ છે તેમાંથી 0.50 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. વાત કરી લઈએ એક્ઝામ સેન્ટર વિશે કે ગુજરાતના કયા શહેર ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. તો ગુજરાતના અલગ અલગ 6 સેન્ટર ખાતે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે કે જેમાં અમદાવાદ છે, ગાંધીનગર છે, મહેસાણા છે, રાજકોટ, સુરત અને વડોદરા. તો આટલા અલગ અલગ 6 શહેર ખાતે આ પરીક્ષાનું આયોજન છે તે ગુજરાતમાં કરવામાં આવશે. મિત્રો જે ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે તો તે પોસ્ટ માટે ઉમેદવારની શારીરિક ક્ષમતા કસોટી પણ લેવામાં આવશે કે જેમાં ઉમેદવારની ઊંચાઈ અને છાતીનું માપ લેવામાં આવશે. તેમાં પુરુષ ઉમેદવારની વાત કરીએ તો પુરુષ ઉમેદવારની ઊંચાઈ ઓછામાં ઓછી 157.5 સેન્ટીમીટરની હોવી જોઈએ. છાતીની વાત કરીએ તો ફુલાવ્યા વગરની છાતી છે તે 81 સેન્ટીમીટર અને ફુલાવેલ છાતી છે તે 86 સેન્ટીમીટરની હોવી જોઈએ. ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી બંને વચ્ચે ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનો ડિફરન્ટ આવવો જોઈએ. પરંતુ અહીં જે એસસી કેટેગરીના જે એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેને 5 સેન્ટીમીટરની છૂટછાટ છે તે આપવામાં આવશે. ફિઝિકલ એટલે કે શારીરિક કસોટીની વાત કરીએ તો અહીં 1600 મીટર છે તે તમારે ચાલવાનું રહેશે અને તે 15 મિનિટની અંદર પૂરું કરવાનું રહેશે અને 8 કિલોમીટર સાયકલ છે તે ચલાવવાની રહેશે. 30 મિનિટની અંદર આ સાયકલિંગનું કામ છે તે તમારે પૂરું કરવાનું રહેશે. ત્યાર પછી મહિલા ઉમેદવારની વાત કરીએ તો તેમાં મહિલા ઉમેદવારની ઊંચાઈ ઓછામાં ઓછી 152 સેન્ટીમીટર હોવી જોઈએ અને અહીં જે વજન છે તે ઓછામાં ઓછું 48 કિલોગ્રામ હોવું જોઈએ. પરંતુ અહીં જો એસટી કેટેગરીના મહિલા ઉમેદવાર હશે તો અહીં ઊંચાઈમાં 2.5 સેન્ટીમીટરની છૂટછાટ આપવામાં આવશે અને વજનમાં 2 કિલોગ્રામની છૂટછાટ છે તે મળવા પાત્ર થશે. તેમને પણ 1 કિલોમીટર ચાલવાનું રહેશે
રહેશે, 20 મિનિટની અંદર પૂરું કરવાનું રહેશે. સાયકલિંગ છે તે 3 કિલોમીટર કરવાની રહેશે, 25 મિનિટની અંદર સાયકલિંગ છે તે કરવાનું રહેશે. વાત કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે, તો કે અંદાજે એપ્રોક્સ કુલ 12,256 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે. પરંતુ અહીં મિત્રો જે કેટેગરી મુજબ અને કઈ પોસ્ટમાં કેટલી જગ્યા છે તેની જે મિત્રો નોટિફિકેશન છે તે એસએસસી અલગથી પોતાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર જાહેર કરશે. જ્યારે મિત્રો એસએસસી દ્વારા જગ્યાની વિગત જાહેર કરવામાં આવશે એટલે ફરીથી આપણે એક વિડીયો છે તે અપલોડ કરી દેશું. તો એ રીતે મિત્રો એસએસસી દ્વારા દર વર્ષની જેમ વર્ષ 2024 માટે સીજીએલ નું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.